MS યુનિવર્સિટીના એક પ્રોફેસર છે ડૉક્ટર નિકુલ પટેલ. એમનું કહેવું એમ છે કે ઇથેનોલ વાતાવરણની ભેજની સાથે પ્રતિક્રિયા કરી શકે છે, જેનાથી ફ્યુઅલનું પ્રમાણ અને ગુણવત્તા ઘટી શકે છે અને માઇલેજ છે એની અંદર 2 થી 8% ઘટાડો થઈ શકે છે. અત્યારે ગુજરાતની અંદર ચારે બાજુ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જે આવે છે એને કારણે વાહનોની જે ટાંકી છે એ બગડી જાય છે અથવા એવરેજ ઓછી આવે છે એવી ચર્ચા ચાલે છે. અને એકાદ પેટ્રોલ પંપનો એક પોસ્ટર પણ વાયરલ થયું કે જ્યાં પેટ્રોલ પંપ પર એવું લખવામાં આવ્યું છે કે ઇથેનોલ પેટ્રોલને કારણે ટાંકીમાં નુકસાન થઈ શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તાજેતરની અંદર એટલે ભારતમાં વધતા પેટ્રોલના ભાવ અને ક્રૂડ ઓઇલ પરની જે નિર્ભરતા છે એ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે ઇથેનોલ બ્લેન્ડિંગને પ્રોત્સાહન આપવા માટે 20% એટલે પેટ્રોલ હોય એમાં 20% ઇથેનોલ મિક્સ કરીને વેચવાનું એવું એક એપ્રિલ 2025થી શરૂ કર્યું છે. હવે આ જે ઇથેનોલ છે એ શેરડીમાંથી મોલાસીસ બને અને મોલાસીસમાંથી એ ઇથેનોલ બને અને E20 એટલે ઇથેનોલ 20% એટલે E20 પેટ્રોલ એવું નામ આપવામાં આવ્યું છે. હવે ઘણા બધા જે ઓટો એક્સપર્ટ છે એ પોતપોતાનો ઓપિનિયન આપી રહ્યા છે. એમાં MS યુનિવર્સિટીના એક પ્રોફેસર છે ડૉક્ટર નિકુલ પટેલ. એમનું કહેવું એમ છે કે ઇથેનોલ વાતાવરણની ભેજની સાથે પ્રતિક્રિયા કરી શકે છે, જેનાથી ફ્યુઅલનું પ્રમાણ અને ગુણવત્તા ઘટી શકે છે અને માઇલેજ છે એની અંદર 2 થી 8% ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત લિનેશ શાહ કરીને એક ઓટો એક્સપર્ટ છે જે સુરતના છે, એમણે એક એવું સજેશન કર્યું છે કે 2023 પહેલાંના જે વાહનો છે એની અંદર કમ્પોનન્ટ કમ્પ્લાયન્સ એટલા ન હોવાને કારણે પેટ્રોલની ટાંકીમાં સડો લાગી જાય છે અથવા પેટ્રોલની નળી જે છે એ ડિગ્રેડ થઈ જાય છે અને ફ્યુઅલ ઇન્જેક્ટની અંદર પણ સમસ્યા થવાની શક્યતા રહેલી છે. અને કારની એવરેજ છે એ હાઈવે પર 20% મળતી હતી એ હવે 15 થી 16% થઈ ગઈ છે. એક પેટ્રોલ પંપ પર જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. એમાં લખ્યું છે કે ટાંકીમાં પાણી ભેજ હોય તો સમસ્યા ઊભી કરી શકે છે, કારણ કે પેટ્રોલમાં 20% ઇથેનોલ ભરેલું છે, મિક્સ છે અને ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય છે. એટલે જો કંઈક સમસ્યા ઊભી થાય તો તમારી જવાબદારી રહેશે. અને એવું બી લખ્યું છે કે તમારે નિયમિત ટાંકી સાફ કરાવવી પડશે. એટલે વાહન ચાલકોની અંદર કન્ફ્યુઝન એ બાબતનું ઊભું થયું છે કે આ 20% ઇથેનોલ સાથેનું પેટ્રોલ પુરાવીએ તો આ વારંવાર ટાંકી સાફ કરવાનું કેવી રીતના પોસિબલ થશે. પરંતુ આની અંદર એક વાત સમજવા જેવી છે કે આ કેન્દ્ર સરકારે જ્યારે આ E20 પેટ્રોલ જ્યારે લોન્ચ કર્યું છે તો આગળ પાછળનું ઘણી બધી બાબતોનો વિચાર કરીને જ કર્યું હશે. ઇવન રોડ હાઈવે અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ પણ થોડા સમય પહેલાં એવું કીધું હતું કે આવું કંઈ જ બનતું નથી, મારી પાસે આવી કોઈ પણ ફરિયાદ નથી આવતી કે માઇલેજ ઘટી જાય છે કે પેટ્રોલની ટાંકીને નુકસાન થાય છે. આ બધી વાતો મારા સુધી કોઈ દિવસ આવી નથી. અને એની સામે જ્યારે આ E20 લોન્ચ કરવામાં આવ્યું ત્યારે કેન્દ્ર સરકારની જે પ્રેસ નોટ હતી એની અંદર આ E20ના ઘણા બધા ફાયદા પણ બતાવવામાં આવેલા હતા કે 80% જે પર્યાવરણ છે એ બચાવે છે. આ ઉપરાંત ગડકરીએ તો એવું પણ કીધેલું હતું કે પેટ્રોલનું જે આપણે ક્રૂડ ઓઇલ જે આયાત કરીએ છીએ એ 16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. જો આપણે 0% આયાત કરી દઈશું તો આપણા રૂપિયા ઘણા બધા બચશે. આની અંદર બીજી પણ એક વાત સમજવા જેવી છે કે બધા એક્સપર્ટ પોતપોતાની રીતના પોતાનું અનુભવ શેર કરી રહ્યા છે, પરંતુ
બધા જ મોટે ભાગે એવું શક્યતા છે એવું કહી રહ્યા છે. કોઈ એમ 100% છાતી ઠોકીને એવું નથી કહેતું કે થાય જ, કે પાણીની ટાંકી બગડશે જ એવું કંઈ નથી કહેતું. આની અંદર સવાલ એ ઊભો થાય કે જો આટલા બધા એક્સપર્ટ્સ કહેતા હોય, આવી બધી વાત ચાલતી હોય, તો સરકારે જ જવાબદારી નક્કી કરીને સરકાર જાતે જ E20 બંધ કરી દેવું જોઈએ. પરંતુ સરકાર આવું કરતી નથી, કારણ કે સરકારને અત્યારે એટલું સ્ટ્રોંગ પેલું એ નથી મળતું પ્રતિભાવ કે આટલું E20 પેટ્રોલ છે એ બહુ મોટું નુકસાન કરે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.